નજીક આવતો રહે. अब 25 में ગીર પંથક में આંબામાં 100% મોર આવ્યો હતો, પણ કેરીનું ઉત્પાદન 10% જ હતું, કારણ કે ફૂગનો રોગ લાગી ગયો. આપણે આ સંસ્કૃતિ વાડીમાં 15 લીટર પાણીમાં 1 લીટર તાંબાના, પછી 15 લીટર પાણીમાં પાણીના પંપ માટે 1 લીટર પાણીમાં સાંજે 10 ગ્રામ હિંગ, 30 ગ્રામ અજમાનો પાવડર, 30 ગ્રામ કાળી જીરીનો પાવડર, 50 ગ્રામ તમાકુ સાંજે પલાળી દેવાનું. એ 12 કલાક પલળી જાય પછી સવારે એને 50% બળે ત્યાં સુધી ઉકાળવાનું. એટલે એ અડધો લીટર ઉકાળો. 30 દિવસ તાંબાના મટકામાં રાખેલી 1 લીટર તામ્ર છાશ, અને સાંજે જેવી રીતે 100 ગ્રામ ચૂનો એક પંપ માટે એ ઓગાળી રાખેલો, વધુ હોય તોય ચાલે. એ ચૂનાનું પાણી અડધો લીટર આમાં નાખી અને આ છંટકાવ વર્ષ 2025માં કર્યો હતો. તો ડાળીઓ ભાંગી જાય ને એટલી કેરી લાગી હતી, અને 4 વાવાઝોડામાં કેરી ખરી નહોતી. ત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે તમે ફૂગના રોગથી આંબાના મોરને બચાવવા અમે શોધેલો આ ઉકાળો, ચૂનો અને તામ્ર છાશનો મોર ફૂટે કે તરત જ છંટકાવ શરૂ કરો, અને પૂરેપૂરો મોર ખીલી અને મગના દાણા જેવડી કેરી થાય ત્યાં સુધી દર 7 દિવસાનો નિયમિત છંટકાવ કરી સારામાં સારું ઉત્પાદન મેળવો. મનસુખભાઈ સુવગિયા.